સુરત થી સમાચાર સામે આવ્યા છે કે શહેરમાં ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની મુખ્ય માંગણી સાથે ગૌ રક્ષકો અને સનાતન સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મુલુક પીઠાધીશ પૂજ્ય રાજેન્દ્ર દાસજી મહારાજના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, મહંતો અને ગૌસેવકો જોડાયા હતા। શણગારેલા બળદગાડા અને પરંપરાગત વેશભૂષા સાથે નીકળેલી આ આકર્ષક રેલી વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ થી શરૂ થઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી। સાધુ સંતો અને અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું, જેમાં દેશભરમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવે અને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ મજબૂત માંગણી કરવામાં આવી હતી। સાધુ સંતોએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જ્યાં સુધી ગૌવંશને પૂર્ણ સુરક્ષા અને રાષ્ટ્રીય દરજ્જો નહીં મળે ત્યાં સુધી આ આંદોલન દેશવ્યાપી ધોરણે ચાલુ રાખવામાં આવશે। મારું નામ રમેશભાઈ રૂડાણી, કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ। આજે સુરત નહીં પણ પૂરા ભારતભરની અંદર ગૌ માતા રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે આ કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા જઈ રહ્યા। કોઈ નારાબાજી નહીં, કોઈ ધર્મ નહીં, કોઈ સંપ્રદાય નહીં, કોઈ મુખ્ય નહીં, માત્ર ને માત્ર ગાય માતા અમારા મુખ્યાજી છે અને નંદી મહારાજ અમારા આ પ્રચારક છે। એટલે આજે પૂરા ભારતભરની અંદર ગૌ માતાને એનો દરજ્જો મળે, રાષ્ટ્રીય માતા બને, એ નિમિત્તે આજે પૂરા ભારતભરની અંદર લોકો કલેક્ટર ઓફિસે જઈ અને આવેદન પત્ર આપશે અને માત્ર કોઈ નારાબાજી નહીં, જય શ્રી રામના નારા સાથે અને તમામ ગૌ ભક્તો આમાં જોડાય, હજારો ને કરોડોની સંખ્યામાં જોડાય અને આવેદન પત્ર આપશે। જય गौ माता, जय गोपाल। जय गौ माता, जय गोपाल। मैं भावना मालाकर, आई एम अ प्रोफेशनल टीचर। हम सभी यहाँ पे गौ माता सम्मान अभियान के लिए एकत्रित हुए हैं, तो यहाँ पे नारी शक्ति भी हमारा जोरदार समर्थन कर रही है। हम सभी का एक महत्व है कि हम यहाँ पे सुसज्जमान से एक रैली आयोजित कर कलेक्ट्री को ज्ञापन सौंपे और हमारी गौ माता को सर्वश्रेष्ठ दर्जा मिले, राष्ट्रीय पशु का सम्मान मिले। जय गौ माता।